ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। એમએસપીની સરકાર જાહેરાત કરે તેમજ અન્ય પ્રશ્નોનો ઉકેલ લાવે તેવા અલગ અલગ મુદ્દાઓને લઈને ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે। લોકસભાની ચૂંટણી નજીક આપતા સરકારની સામે ફરી એક વખત ખેડૂતોએ બાયો ચડાવી છે। દેશભરના ગામડાઓમાં આજે ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જો કે ખેડૂતો વિરોધ પ્રદર્શન સ્થળે એકત્રિત થાય તે પહેલાં જ વિરોધ કરનાર અગ્રણીઓને પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી। ખેડૂતોએ કેન્દ્ર સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા। આ મામલે સહકારી અગ્રણી દર્શન નાયકે જણાવ્યું હતું કે સરકાર ખેડૂતો માટે મજબૂત નિર્ણય લઈ રહી નથી। સ્વામીનાથન કમિશન દ્વારા જે ખેડૂતોને ધ્યાનમાં રાખીને રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો તેને લાગુ કરવાની માંગ કરવામાં આવી રહી છે। આજે જે પ્રકારની સ્થિતિ ખેડૂતો માટે ઊભી થઈ રહી છે તે આર્થિક રીતે ખૂબ જ ખરાબ છે। ખેડૂતોને ટેકાના ભાવ પ્રાપ્ત થાય તેના માટે સરકારે જે પોલિસી જાહેર કરવી જોઈએ તે કરી નથી, જેના કારણે આજે પણ ખેડૂત આર્થિક બોજા હેઠળ છે। ભારતના ખેડૂતો જ્યારે દિલ્હી બોર્ડર પર છેલ્લા ઘણા સમયથી ખેડૂતો પોતાની એમએસપીની માંગ માટે અને ભારત સરકારની પાસે સમગ્ર ભારત દેશના ખેડૂતોના દેવા માફ થાય એની લડત ચલાવી રહ્યા હતા। એના આંશિક રીતે એને ટેકો આપવા માટે, એને મજબૂતાઈ આપવા માટે છેલ્લા 2 દિવસથી અમે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં એક અપીલ કરીને સ્વયંભૂ ખેતીના કામથી અળગા રહેવા માટે અને જનજાગૃતિના ભાગરૂપે અમે કાર્યક્રમો આપતા રહેતા। આજે પણ માનસિક રીતે એક સહકાર આપવા માટે શાંતિપ્રિય રીતે ધરણાનો કાર્યક્રમ ડેલાર પાટિયામાં રાખવામાં આવ્યો છે અને સમગ્ર દિવસ દરમિયાન ખેડૂતો અહીંયા આવવાના છે। સ્વયંભૂ અમારી અપીલ હતી, અપીલના ભાગરૂપે આજે અમે આ કાર્યક્રમ રાખ્યો છે। દક્ષિણ ગુજરાતમાં અને ગુજરાતમાં પણ ખેડૂતોની જે માંગણી છે, ગુજરાતના લોકોના પણ જે પ્રશ્નો છે એના માટેની અમે રજૂઆત કરતા રહ્યા છે અને આવનારા દિવસોમાં પણ અમે રજૂઆત કરવાના છે। આવનારા દિવસોમાં અમે દિલ્હી ખાતે પણ આ ખેડૂતોની અમે મુલાકાત લેવાના છે। સમગ્ર વ્યવસ્થાના ભાગરૂપે ગુજરાતની જે સરકાર છે ખેડૂત વિરોધી સરકાર, એને અમે ચેતવવા માંગીએ છીએ કે આવનારા દિવસોમાં ખેડૂતના અધિકારને જો તરાપ મારવાનું કામ કરવામાં આવશે તો કોઈ પણ સંજોગોમાં એને ચલવી ન લેવામાં આવે। એના લડતના ભાગરૂપે અમે શાંતિપ્રિય રીતે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। સરકારની આ નીતિનો વિરોધ કરવા માટે આજે અમે એકત્રિત થઈ રહ્યા છે તે પહેલાં જ પોલીસનો સહારો લઈને અમારો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન પણ આ તાનાશાહી સરકાર સહન કરી શકતી નથી। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।